ભાવનગરથી સમાચાર ભાવનગરમાં વરસાદ વરસ્યો છે। રામતલિયા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ભાવનગરની રામતલિયા નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારના લોકોને સતર્ક રહેવા કહેવાયું છે। રામતલિયા નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। જો કે નદીમાં સતત પાણીનો આવરો વધી રહ્યો છે। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, શું સ્થિતિ છે અત્યારે ભાવનગરમાં? જી જણાવી દો, ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। આ સાથે જે ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ તરફ જે રામતલિયા નદી આવેલી છે કે જ્યાં નદીની અંદર જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, જેના કારણે નદીઓ છે તે બે કાંઠે વહી રહી હોય તેવા પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાના 10 તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી નાળાઓ હોય છે કે જે નાના તળાવો હોય છે તેમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે। અને બીજી તરફ જે નદીઓમાં પાણી આવ્યા છે તેને લઈને પણ લોકોની મુશ્કેલી વધી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।